મારું નામ અર્જુન છે. લોકો કહે છે કે નામમાં ખૂબ તાકાત હોય છે, પણ મારા નામ પાછળ કોઈ વીર ગાથા નથી, બલકે એક અધૂરી વાર્તા છુપાયેલી છે. મેં પ્રેમ કર્યો હતો, સાચા દિલથી કર્યો હતો, પણ તે પ્રેમ મારી સૌથી મોટી સજા બની ગયો. આજે વર્ષો પછી જ્યારે હું આ ખેતરોની વચ્ચે ઊભો છું, હવાના ઝોકાને પોતાના ચહેરા પર અનુભવું છું, તો લાગે છે કદાચ આ જ શાંતિ તે ક્ષમાનું ફળ છે જે મને મળી. પણ વાર્તા ત્યાંથી શરૂ નથી થતી જ્યાં હું આજે છું. વાર્તા શરૂ થાય છે મારા બાળપણથી, જ્યાં હું અને મારી માતા મારા પિતાના અવસાન પછી દુનિયા માટે બોજ બની ગયા હતા. જ્યારે પિતાનું દેહાંત થયું ત્યારે હું માત્ર 10 વર્ષનો હતો. તે દિવસે ઘરના ખૂણે ખૂણે સન્નાટો હતો. મા વારંવાર પપ્પાની તસવીર જોઈને રડતી રહેતી. દાદાજીએ ઠંડા અવાજમાં કહ્યું, હવે આ ઘરમાં 2 વ્યક્તિ વધુ નહીં પાવી શકાય, પોતાના માયરે ચાલી જાઓ. માની આંખોમાં આંસુ હતા, પણ અવાજ નહોતો. અમે બંનેએ માથું ઝુકાવ્યું અને કાંઈ પણ બોલ્યા વગર તે ઘરમાંથી નીકળી ગયા. સામાનના નામે એક જૂનું બક્સો હતો અને મારા પિતાની તસવીર હતી. અમે નાનીના ઘરે પહોંચ્યા. એક નાનકડું માટીનું મકાન જે ગામના છેલ્લા છેડે હતું. નાનીએ અમને ગળે લગાવી લીધા, જાણે વર્ષો પછી ખોવાયેલો કોઈ ટુકડો પાછો મળી ગયો હોય. નાનીનું ઘર નાનું હતું, પણ તેમનું દિલ મોટું હતું. ત્યાં જ મારા જીવનમાં માધવી આવી. તે અનાથ હતી. તેના માતા પિતાનું મૃત્યુ એક પૂરમાં થયું હતું. નાનીએ તેને પણ પોતાની પાસે રાખી લીધી હતી. તે મારી કરતાં કેટલાક વર્ષ નાની હતી. મોટી મોટી આંખો, ગોરો ચહેરો અને વાળ હંમેશા નાની ચોટલીમાં બાંધેલા રહેતા. શરૂઆતમાં અમે વધુ બોલતા નહોતા. અમે બંને સાથે રમતા, સાથે અભ્યાસ કરતા અને એકબીજાની દરેક નાની વાતને અનુભવતા. સમય વીતતો ગયો અને આ માસૂમ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. માધવીની ખામોશી હવે મને બેચેન કરવા લાગી હતી. હું તેની દરેક મુસ્કાનમાં પોતાના જીવનનો અર્થ શોધવા લાગ્યો હતો, પણ ધીરે ધીરે તે મારી દુનિયા બની ગઈ. હું શાળાએથી પાછો ફરતો તો તે આંગણામાં માટીથી કંઈક બનાવતી હોય. હું કહેતો, માધવી, આ શું બનાવી રહી છે? તે મુસ્કુરાતી અને કહેતી, ઘર બનાવી રહી છું. પણ હંમેશા અધૂરું રહી જતું. તેની વાત સાંભળીને મને ખબર નહીં કેમ દુઃખ થતું હતું. કદાચ એટલા માટે કારણ કે મારું પણ ઘર અધૂરું હતું. વખત વીતતો ગયો. અમે મોટા થતા ગયા, પણ અમારી વચ્ચેની માસૂમિયત તે જ રહી. માધવી હંમેશા મારી માની મદદ કરતી અને હું દરેક નાની વસ્તુ તેના માટે લાવતો. ક્યારેક મીઠાઈ, ક્યારેક રંગીન રિબિન. જ્યારે હું 18નો થયો અને તે 16ની થઈ તો ગામના લોકો કાનફૂસી કરવા લાગ્યા. નાનીએ એક દિવસ પૂછ્યું, અર્જુન, માધવી માટે તારા દિલમાં કંઈ છે કે? મેં કહ્યું, છે નાની, તે મારી શ્વાસમાં છે. તે દિવસ પછી મેં નક્કી કરી લીધું કે હું તેની સાથે લગ્ન કરીશ. મા શરૂઆતમાં ચોંકી ગયા. તેમણે કહ્યું, બેટા, માધવી ભલે સારી છોકરી છે, પરંતુ તેનો કોઈ ઘર પરિવાર નથી. લોકો વાતો કરશે. મેં જવાબ આપ્યો, માં, મને લોકો નહીં, માધવી જોઈએ. તેણે મારા તૂટેલા દિલને જોડ્યું છે. કેટલાક દિવસોની નારાજગી પછી મા પણ માની ગયા અને પછી નાનીએ ઘરમાં ઢોલક વગડાવી અને અમને 7 ફેરા લીધા. તે દિવસે લાગ્યું જાણે દુનિયાની તમામ ખુશીઓ અમારા ઘરમાં ઉતરી આવી હોય. લગ્ન પછીના કેટલાક મહિના સાચે જ સ્વર્ગ જેવા હતા. અમારી ઝૂંપડી નાની હતી, પણ હાસ્ય મોટું હતું. માધવીને નાની નાની વસ્તુમાં ખુશ થતા આવડતું હતું. હું ક્યારેક ચૂડીઓ લાવતો તો તે બાળકો જેવી હસીને ખીલી ઉઠતી. ક્યારેક કોઈ પુસ્તક લાવતો તો રાતભર મને વાર્તાઓ સંભળાવતી રહેતી. તે અવારનવાર કહેતી, અર્જુન, અર્જુન, જો જીવન આવું જ ચાલતું રહ્યું તો મને બીજું કંઈ જોઈતું નથી. અને હું હસીને કહેતો,
જીવન જો મારી બાથમાં છે તો તેને કોઈ દુઃખ સ્પર્શ પણ નહીં કરી શકે. પણ કદાચ કિસ્મતને અમારી મુસ્કાન પસંદ નહોતી. એક દિવસ માં બીમાર પડી. મારી પાસે ઈલાજના પૈસા નહોતા. મેં ગામના શેઠ પાસે મદદ માંગી. શેઠે હસતા હસતા કહ્યું, પૈસા આપીશ, પણ વ્યાજ એટલું હશે કે જીવનભર નહીં ચૂકવી શકો. હું મજબૂર હતો. મેં હા કહી દીધી. કેટલાક મહિના સુધી બધું બરોબર ચાલ્યું. પણ જ્યારે માનો ઈલાજ લાંબો ચાલ્યો અને ખેતરોનો પાક ખરાબ થઈ ગયો તો કર્જ વધતું ગયું. શેઠે એક દિવસ ધમકી આપી, જો પૈસા ન આપો તો તમારું ઘર અને જમીન મારી થઈ જશે. માધવીએ તે રાત્રે ચૂપચાપ મારી હથેળીઓ પકડી લીધી અને કહ્યું, અર્જુન, હું કંઈક કરીશ, તું ચિંતા ન કર. મેં તેની આંખોમાં ઝાંક્યું. તેમાં અજીબ સી દ્રઢતા હતી. મેં માત્ર કહ્યું, કંઈક ખોટું ન કર માધવી. પણ આગલી સવારે જ્યારે હું ઉઠ્યો તો માધવી ઘરે નહોતી. 3 દિવસ સુધી તે પાછી ન આવી. મારું દિલ ડરથી કાપતું રહ્યું. પછી ચોથા દિવસે તે પાછી આવી, પણ તેની આંખોમાં તે ચમક નહોતી. ચહેરા પર થાક હતો અને હાથમાં કેટલાક રૂપિયા. મેં પૂછ્યું, માધવી, તું ક્યાં હતી? તેણે કહ્યું, અર્જુન, મેં કર્જ ચૂકવી દીધું છે. મેં આશ્ચર્યથી કહ્યું, કેવી રીતે? કોની પાસેથી લીધા આ પૈસા? તેણે માત્ર એટલું કહ્યું, કાંઈ પૂછતો નહીં. આ પૈસા મારા નથી, પણ હવે તારું ઘર બચી ગયું છે. મારી અંદર કંઈક તૂટી ગયું. હું સમજી ગયો હતો તેણે કંઈક એવું કરીને આવી હતી જે તેને તોડી ગયું હતું. મેં ચીસ પાડી, તે શું કર્યું માધવી? હું ભીખ માંગી લેત, પણ તારી પાસેથી પોતાની ઇજ્જતની કિંમત નહોતો વસૂલતો. તે ફૂટી ફૂટીને રડી પડી. કહેતી રહી, મેં માત્ર તને બચાવવાનું માંગ્યું હતું. પણ હું તે વખતે પથ્થર બની ગયો હતો. મેં ગુસ્સામાં કહ્યું, તે મને નહીં, પોતાને જ મિટાવી દીધી છે. તે રાત્રે હું ઘર છોડીને ચાલ્યો ગયો. મા અને નાનીની આંખોમાં આંસુ હતા, પણ હું આંધળો થઈ ગયો હતો. પ્રેમની જગ્યાએ માત્ર ક્રોધ અને શરમ હતી. ઘણા અઠવાડિયા પછી જ્યારે હું પાછો ફર્યો તો ઘર સુનસાન હતું. મા હવે નહોતી. નાની એકલા બેઠા હતા અને તેમની પાસે માધવીની એક ચિઠ્ઠી હતી. તેમણે કહ્યું, માધવી ચાલી ગઈ બેટા. કહે છે જ્યારે તું તેને માફ કરી દેશે ત્યારે જ તે પાછી આવશે. મેં કાપતા હાથે તે ચિઠ્ઠી વાંચી. અર્જુન, હું જાણું છું મેં તારા વિશ્વાસને તોડ્યો છે, પણ મેં જે કર્યું તે તારા અને તારા ઘર માટે કર્યું. જો તારા દિલમાં ક્યારેય મારા માટે થોડીક પણ જગ્યા બચી હોય તો મને માફ કરી દેજે. હું તારા વગર જીવું તો છું, પણ જીવતી લાગતી નથી. તે રાત્રે હું ખૂબ રડ્યો. પહેલી વાર સમજાયું કે કોઈને ખોવું મારાથી પણ મોટું દુઃખ હોય છે. વખત વીતતો ગયો. ગામવાળાઓએ વાતો બનાવી. કોઈએ કહ્યું માધવી ભાગી ગઈ, કોઈએ કહ્યું કે તે ખોટા રસ્તે ચડી ગઈ. મેં પોતાને બધાથી અલગ કરી લીધો. હું માત્ર પોતાના ખેતરમાં કામ કરતો અને રાતોમાં તેની તસવીર જોતો. દરેક હવાનો ઝોકો, દરેક વરસાદની બૂંદ મને તેની યાદ અપાવતી. પછી એક દિવસ ડાકિયાએ મને એક વધુ પત્ર આપ્યો. પત્ર પર તે જ નામ હતું, માધવી. તે જોઈને મારું દિલ કાપી ગયું. ડાકિયાએ જ્યારે તે જૂનો મેલો લિફાફો મારા હાથમાં મૂક્યો તો એવું લાગ્યું જાણે મારા ભૂતકાળે ફરી દસ્તક આપ્યું હોય. મેં કાપતા હાથે લિફાફો ખોલ્યો. અંદરથી એક હળવી સુગંધ આવી. તે સુગંધ જે ક્યારેક માધવીના વાવમાંથી આવતી હતી. કાગળ પર તેના આંસુઓના ડાઘ હતા. પત્રમાં લખ્યું હતું, અર્જુન, અર્જુન, મને નથી ખબર આ ચિઠ્ઠી તને મળશે કે નહીં, પણ જો મળી ગઈ તો સમજી લેજે કે મેં તારી સાથે છેલ્લી વાર વાત કરી છે. મેં જે કર્યું તે તારું અપમાન નહોતું, તે મારું બલિદાન હતું. મને તે રાત્રે પોતાની ઇજ્જત ખોવાનું વધુ દુઃખ આ વાતનું છે કે મેં તારી નજરમાં પોતાની જગ્યા ખોઈ દીધી. હવે મારી પાસે આપવા માટે કંઈ બચ્યું નથી.
માત્ર દુઆઓ છે કે તું મને માફ કરી દેશે. મેં તે પત્ર છાતીએ લગાવી લીધો. મારી અંદર કંઈક તૂટ્યું અને સાથે કંઈક પીગળ્યું. તે રાત્રે હું ખૂબ મોડે સુધી ખેતરની વચ્ચે બેઠો રહ્યો અને આકાશ સાથે વાતો કરતો રહ્યો. કેમ કર્યું તે આવું માધવી? તે મને માફ કરી દીધો, પણ હું પોતાને નહોતો કરી શક્યો. આગલા દિવસે મેં નક્કી કર્યું કે હું તેને શોધીશ. ગામે ગામે ભટક્યો. કોઈએ કહ્યું કે તે નગરના મંદિરમાં સેવા કરે છે. કોઈએ કહ્યું તે સાધ્વી બની ગઈ છે. મેં દરેક મંદિર, દરેક આશ્રમના દરવાજા ખખડાવ્યા. દરેક જગ્યાએ તેની યાદની ગુંજ સંભળાતી, પણ તે પોતે ક્યાંય નહોતી. દિવસો વીતતા ગયા. હું વૃદ્ધ થતો જતો હતો, પણ મારો અપરાધ જવાન હતો. દરેક દિવસે મારા દિલને ખાતો. એક દિવસ હું થાકીને એક પહાડી પર બનેલા મંદિરમાં જઈને બેઠો. ત્યાં એક વૃદ્ધ સાધુ હતા, શાંત અને કરુણાથી ભરેલા. તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું, તમે કોઈની શોધમાં છો? મેં કહ્યું, હા, હું મારા પાપોની શોધમાં છું. તેમણે હસતા હસતા કહ્યું, પાપની શોધ ન કરો, પ્રાયશ્ચિતનો માર્ગ શોધો. મેં પૂછ્યું, કોઈને માફ કેવી રીતે કરી શકાય, જેણે છેતરપિંડી કરી હોય? તેમણે કહ્યું, જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે તમે પોતાને મુક્ત કરો છો. માધવીને નહીં, પોતાને ક્ષમા આપો. તેમના શબ્દ તીર જેવા મારા દિલમાં ઉતર્યા. કદાચ પહેલી વાર મેં સમજ્યું કે મારી સૌથી મોટી ભૂલ ગુસ્સો હતો, અહંકાર હતો. કેટલાક દિવસો પછી મંદિરમાં સેવા કરતાં કરતાં મને એક વૃદ્ધ સ્ત્રી મળી. તે ખૂબ બીમાર હતી. જ્યારે મેં તેનો ચહેરો જોયો, મારું દિલ થંભી ગયું. તે માધવીની નાની હતી. તેમણે કાપતા અવાજે કહ્યું, અર્જુન બેટા, માધવી ખૂબ દૂર ચાલી ગઈ છે. તે અહીંયા આવી હતી. તે શેઠ જેણે તારી પાસેથી કર્જ લીધું હતું, તેણે જ તેને પોતાના ઘરે બોલાવી હતી. પૈસા આપવાના બહાને માધવીએ બધું સહન કર્યું, જેથી તું પોતાનું ઘર બચાવી શકે. હું સ્તબ્ધ રહી ગયો. આંખોમાંથી આંસુ નહીં, પણ લોહી વહેવા લાગ્યું. તે આગળ બોલ્યા, જ્યારે તું તેને છોડીને ગયો, તે તૂટી નહીં, તેણે પોતાને ભગવાનને સમર્પિત કરી દીધી. તે કહેતી હતી, અર્જુન મારાથી નારાજ નથી, માત્ર પોતાની સાથે લડી રહ્યો છે. હું ત્યાં જ જમીન પર પડી ગયો. મને લાગ્યું જાણે ધરતી મારા પગ નીચેથી ખસી ગઈ હોય. મારા હાથમાંથી તે બધું ફસકી ગયું હતું જે ક્યારેક મારું હતું. તે રાતે હું સૂઈ ન શક્યો. મેં પહેલી વાર પોતાને અરીસામાં જોયો. ત્યારે એક માણસ નહીં, એક અપરાધી ઊભો હતો. મેં પોતાની છાતી પર હાથ મૂક્યો. દિલ ધડકતું હતું, પણ જીવતું નહોતું લાગતું. મેં તે જ રાત્રે બધું છોડી દેવાનો નિર્ણય કર્યો. મેં પોતાની જમીન, ઘર, પૈસા બધું ગરીબોમાં વહેંચી દીધું. મેં વિચાર્યું, કદાચ આવું કરવાથી મારું પાપ હળવું થઈ જશે. મેં પોતાની ડાયરીમાં લખ્યું, મેં માધવીને ખોઈ નહોતી, મેં તેને ઠુકરાવી દીધી હતી. હવે જો મને શાંતિ જોઈએ તો મારે પોતાને સજા આપવી પડશે. મેં મારું આગલું જીવન સમાજ સેવામાં લગાવી દીધું. સવારે મંદિરમાં સફાઈ કરતો, દિવસે બાળકોને ભણાવતો, રાત્રે ભૂખ્યાને ખાવાનું ખવડાવતો. લોકો મને અર્જુન બાબા કહેવા લાગ્યા, પણ હું જાણતો હતો આ બાબા નથી, આ પાપી અર્જુન હતો, જે હવે પોતાને સુધારવા નીકળ્યો છે. ઘણા વર્ષ આવી જ રીતે વીતી ગયા. દરેક દિવાળી, દરેક હોળી પર હું મંદિરમાં એક દીવો પ્રગટાવતો માધવીના નામે. તે દીવો બુઝાતો નહોતો, કારણ કે કદાચ તેના નામમાં હવે પણ દુઆ હતી. એક દિવસ મંદિરના દરવાજે એક વૃદ્ધ ડાકીયો આવ્યો. તેના હાથમાં એક જૂનું સંદૂક હતું. તેણે કહ્યું, આ કોઈ માધવીએ છોડ્યું હતું તમારા નામે. મેં કાપતા હાથે સંદૂક ખોલ્યો. અંદર એક પત્ર અને એક લાલ ચૂડી હતી, તે જે મેં ક્યારેક તેને આપી હતી. પત્રમાં લખ્યું હતું, અર્જુન, જ્યારે તું આ વાંચી રહ્યો હશે ત્યારે હું નહીં હોઉં. મેં તારા પ્રેમને ક્યારેય છોડ્યો નથી, માત્ર પોતાને તારાથી દૂર કરી દીધી.
જેથી તું પોતાને પામી શકે. હવે હું તારી અંદર રહીશ, તારી દરેક શ્વાસમાં, તારી દરેક પ્રાર્થનામાં. જો તું સાચે જ મને પ્રેમ કરે છે તો કોઈ બીજાને તે પત્ર આપ જે એકલો છે. આજ મારું પ્રાયશ્ચિત પણ છે અને તારો મોક્ષ પણ. મારા હાથ કાપી ગયા. મેં તે લાલ ચૂડી કપાળે લગાવી અને આકાશ તરફ જોયું. માધવી, તે મને સજા નથી આપી, તે મને માફ કરી દીધો. તે દિવસ પછી મેં ક્યારેય તેના વિશે ખરાબ વિચારવાનું બંધ કરી દીધું. મેં સમજી લીધું, પ્રેમનો અર્થ મેળવવાનો નથી, પરંતુ કોઈ માટે પ્રાર્થના કરવાનો હોય છે. હું હવે તે જ પહાડી પર રહું છું જ્યાં તે મંદિર છે. સવારે સૂર્યની પહેલી કિરણ જ્યારે મારી આંખો પર પડે છે તો મને લાગે છે તે માધવીનો હાથ મારા માથા પર છે. ક્યારેક હવામાં તેનું હાસ્ય સંભળાય છે, ક્યારેક મંદિરની ઘંટીઓમાં તેનો અવાજ. લોકો કહે છે અર્જુન બાબા હવે ખૂબ શાંત છે, પણ સત્ય એ છે કે મારી શાંતિ મારી સજા છે. મેં પોતાને માફ નથી કર્યો, માત્ર એટલું સમજી લીધું કે માફી પણ એક સાધના છે. હવે મારી ઉંમર 60ની પાર છે. દરેક સાંજે હું બાળકોને વાર્તા સંભળાવું છું, પ્રેમ, પ્રાયશ્ચિત અને ક્ષમાની વાર્તા. લોકો સાંભળીને રડે છે, પણ હું મુસ્કુરાતું છું, કારણ કે હવે આંસુ નથી વહેતા, માત્ર શાંતિ બચી છે. મેં પોતાની છેલ્લી લીટી ડાયરીમાં લખી છે, પ્રેમે મને તોડ્યો, ભૂલે મને શીખવ્યું અને ક્ષમાએ મને પૂર્ણ કર્યો. આજે હું સમજું છું, ખુશીનો અર્થ કોઈને મેળવવામાં નથી, પરંતુ તેના માટે બદલાઈ જવામાં છે. માધવી હવે મારી અંદર છે, મારી દરેક શ્વાસમાં, મારા દરેક પ્રાર્થનામાં. અને જ્યારે હું છેલ્લી વાર આંખો બંધ કરીશ તો યકીનન તે મને લેવા આવશે, મુસ્કુરાતી હોય, જેમ તે દિવસે જ્યારે તેણે પહેલી વાર કહ્યું હતું, અર્જુન, જો જીવન આવું જ ચાલતું રહ્યું તો મને બીજું કંઈ નથી જોતું. પ્રેમ ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી તેમાં ક્ષમા ન હોય, અને જીવન ત્યાં સુધી બેચેન છે જ્યાં સુધી આપણે પોતાને માફ ન કરીએ. મિત્રો, આ વાર્તા તમને જો ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.